નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયા થકી અને ખેડૂત મિત્ર થકી મને ઓળખતા થયેલ અને મારી સાથે જોડાયેલ લોકો તો મને છેલ્લા 1 કે 1.5 વર્ષથી જ ઓળખતા હશે, પરંતુ જે લોકો મને છેલ્લા 4 કે 5 વર્ષથી ઓળખે છે તે લોકોને ખબર જ છે કે મેં ખેડૂતો અને મધ્યમ વર્ગ માટે અવાજ ઉઠાવવાની શરૂઆત 2021ની આસપાસ જ કરી દીધેલી હતી. પરંતુ તમને પણ ખબર છે કે ખેડૂતો અથવા મધ્યમ વર્ગ માટે અવાજ ઉઠાવો તો તમારી સાથે શું થાય. બસ એકદમ સાચું વિચાર્યું તમે. મારી સાથે પણ કંઈક આવું જ બન્યું. મારી ઉપર દબાણ બનાવીને મેં મહા મહેનતે સોશિયલ મીડિયા ઉપર 80,000 થી વધારે લોકોને જોડેલા હતા. તે મારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ હેક થઈ ગયા. એટલેથી પણ ના અટકતા મારી ઉપર માનસિક દબાણ બનાવવામાં આવ્યા કે મારા સોશિયલ મીડિયાના જે અકાઉન્ટ હતા એની ઉપર અંડસંડ પોસ્ટ નાખવામાં આવી. પરંતુ કહેવાય છે ને કે માતાજીની દયા અને દ્વારકાવાળાની જો તમારી ઉપર હાથ હોય ને તો કોઈ શું કરી શકે. અને બસ જુઓ, આજે બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ થકી મારી સાથે 6 લાખથી વધારે લોકો જોડાયેલા છે અને 8,000 થી વધારે ખેડૂત મિત્ર મારી સાથે સીધા સંપર્કમાં છે. અને હા, એક વાત જરૂર કહીશ, એ વખતે એક વ્યક્તિએ મને કીધું હતું અને મને હિંમત આપી હતી રૂબરૂ અને ફોનમાં પણ, કે ભલે ગમે તે થાય, હિંમત ક્યારેય નહીં હારવાની, આગળ વધ. અને એ વ્યક્તિ આજે નેશનલ પોલિટિકલ પાર્ટીના ગુજરાત અધ્યક્ષ છે. તમને બધાને પણ ખબર જ હશે કે કોણ છે. તો કહેવાય છે ને કે હિંમતે મર્દા તો મદદે દ્વારકાવાળા. જય ભારત, જય જય ગુજરાત.